વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખબર કાઢવા સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં ધારાસભ્યને રજૂઆત કરી હતી. વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલની તબિયત નાતંદુરસ્ત થતાં તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ સાજા થતાં જ તેમને રજા આપી દેવામાં આવી હતી. આજે વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ધારાસભ્યની ખબર કાઢવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તે સમયે ધારાસભ્યએ વિશ્વામિત્રી નદી અને અમદાવાદથી ભરૂચ તરફ તળાવોને પાણીથી ભરી આપવાના મહત્વના મુદ્દે રજૂઆત કરી હતી, જેથી સામે મુખ્યમંત્રી દ્વારા યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે અગાઉ મુખ્યમંત્રી તથા અન્ય આવ્યા હતા. તે સમયે હું તડકામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળવા ગયો હતો. તે તાપ મને અસર થતાં મને એડમિટ કરવામાં આવ્યો હતો. 3 દિવસની સારવાર બાદ મને રજા આપી દેવામાં આવી હતી. જ્યારે હું દવાખાનામાં હતો ત્યારે ટેલિફોનિક વાત ચાલતી હતી. ઘરે આવીને તેમને મારા ખબર અંતર કાઢ્યા હતા. મુખ્યમંત્રી અને દંડક મારા નિવાસસ્થાને આવ્યા હતા. ત્યારે મેં વિશ્વામિત્રી નદી માટે વધારાની માંગણી કરી છે. વિશ્વામિત્રી પસાર થાય છે ત્યાં 4 વિધાનસભા લાગે છે. સોસાયટીઓનું ગંદુ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે. સરકાર અમને પૈસા આપે, જેથી અમે પાલિકા અને આ સમસ્યાના નિકાલ કરવા અંગે રજૂઆત કરીએ છીએ તથા વિશ્વામિત્રી નદીનું પાણી ચોખ્ખું થાય, ગટરોનું પાણી ટ્રીટ કરવા માટે નવા એસટીપી પ્લાન્ટ ઊભા કરવામાં આવે. ગંદુ પાણી જો સ્વચ્છ થઈ જાય તો નદી ચોખ્ખી થઈ જાય. મારી તબિયત હવે એકદમ સારી છે અને દવાખાનામાં 3 દિવસ સુધી રહ્યો અને જાયડસમાં સારવારથી મને લાગે છે કે જયારે ગૃહમંત્રી શ્રી આવેલા ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ જોવા અમે ગયા હતા, જે તાપ હતો અને ત્યાર પછી બીજા મંત્રી કેન્દ્રના આવ્યા. ત્યારે હું ફર્યો, એ તાપને લીધે અસર થઈ. તો શું એટલે હીટ સ્ટ્રોક લાગી ગયો હતો? હા, સીએમ મળવા આવ્યા? શું ના, એ તો ખાલી ખબર અંતર પૂછે. પહેલે બી મને જયારે દવાખાનામાં હતો ત્યારે બી એમને ફોન પર બધી વાતો કરતા હતા. એમ કે જલ્દી સારા થઈ જાવ. મેં તો કીધું કે અત્યારે હું સારો છું, અત્યારે કામ કરવા તૈયાર છું, જે બી હોય તે. આરામ કરવાનું કે તમે આરામ કરો.